ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવું પ્રકરણ શરૂ કરીએ. પ્રકરણ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, જેને અંગ્રેજીમાં સરફેસ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. રસાયણ વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં પૃષ્ઠ એટલે કે સપાટી પર થતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય એવું રસાયણ વિજ્ઞાનનું શાસ્ત્ર અથવા શાખા એટલે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન થશે. અહીંયા પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એમાં જુદી જુદી ભૌતિક અવસ્થા, જેના માટે આપણે શબ્દ પ્રયોગ કરીશું જથ્થામય કલા. જ્યારે બે જુદા જુદા જથ્થામય કલા એટલે કે બે જુદા જુદા અવસ્થા એકબીજાના સંપર્કમાં હોય ત્યારે એમને અલગ કરતી જે હદ હોય, સપાટી હોય, એને આપણે પૃષ્ઠ તરીકે ઓળખાવીશું. ધ્યાન આપજો. તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એ આવું જથ્થામય કલા, બે જુદી જુદી જથ્થામય કલાઓના અંતરાપૃષ્ઠ નો અભ્યાસ દર્શાવે છે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. દાખલા તરીકે પદાર્થની મુખ્ય અવસ્થાઓ આપણે શીખી ગયા, ઘન, પ્રવાહી અને વાયુ. જે પૈકી કોઈ પણ બે અવસ્થાઓની વાત કરીએ, જેમાં એક પદાર્થ ઘન હોય તો આ ઘન પદાર્થની સપાટી એ વાયુ અવસ્થાના કણો વડે સંપર્કમાં રહેલી હોય, ત્યારે આ જે સપાટીનો ઉપરનો ભાગ જે છે એ એવો ભાગ થશે કે જેમાં વાયુ અને ઘન આ બંનેના અણુઓ અહીંયા એકબીજા સાથે સંપર્કમાં રહેલા હોય. તો એ જ પ્રમાણે કોઈ પ્રવાહી લઈએ તો પ્રવાહીની આ જે મુક્ત સપાટી છે એ મુક્ત સપાટી સીધે સીધી વાયુ સાથે સંપર્કમાં છે, એટલે અહીંયા એક જથ્થામય કલા તરીકે વાયુ અને બીજા જથ્થામય કલા તરીકે પ્રવાહી, આ બંને વચ્ચે એક એવી સપાટી મળે છે કે જે સપાટી આ બંને ભૌતિક અવસ્થા એટલે કે બંને જથ્થામય કલાઓને એકબીજાથી અલગ પાડે છે. આવી બે જથ્થામય કલાઓને અલગ કરતું જે હદ છે એને અંતરાપૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ એને અંતરાપૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે, જેને આપણે પૃષ્ઠ અથવા સરફેસ તરીકે ઓળખીશું. તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એ આવા બે જથ્થામય કલા ને જુદી પાડતી સપાટી અથવા એની હદ સાથે સંકળાયેલું રસાયણ વિજ્ઞાન થશે. તો એની વ્યાખ્યા પ્રમાણે આપી શકાય કે બે જથ્થામય કલા અથવા જેને આપણે ભૌતિક અવસ્થા કહીશું, બે જથ્થામય કલા અથવા ભૌતિક અવસ્થા ને એકબીજાથી અલગ પાડતી હદ, એકબીજાને અલગ પાડતી અથવા જુદી પાડતી હદ સાથે સંકળાયેલ રસાયણ વિજ્ઞાન એને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા સરફેસ કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. જરૂરી નથી કે બે જથ્થામય કલાઓ એ જુદી જુદી અવસ્થામાં જ હોય, એક ઘન હોય અને એક વાયુ હોય, અથવા એક ઘન અને પ્રવાહી હોય કે એક વાયુ અને પ્રવાહી હોય. બે જુદા જુદા પ્રવાહી એમની વચ્ચે પણ આ રીતે એકબીજાને અલગ પાડતી હદ રેખા એટલે કે અંતરાપૃષ્ઠ મળે છે.
સામાન્ય રીતે અંતરાપૃષ્ઠ મળવાનું જે પ્રમાણ જોઈએ તો આવું જે અંતરાપૃષ્ઠ છે એ ઘન અને પ્રવાહી એમાં કોઈ પણ અવસ્થામાં જોવા મળે. ઘન ઘનમાં જોવા મળે, પ્રવાહી પ્રવાહીમાં જોવા મળે, ઘન પ્રવાહીમાં જોવા મળે, પરંતુ વાયુ વાયુ એટલે કે બંને કલા જો વાયુ અવસ્થામાં હોય તો વાયુઓ એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થતા નથી. એટલે એને આવી હદ અથવા તો અલગ પાડતી કોઈ ચોક્કસ રેખા કે હદ મળતું નથી. એટલા માટે વાયુ વાયુ ના જે અણુઓ છે જે છૂટા છવાયા છે એમાં આવું અંતરાપૃષ્ઠ મળતું નથી. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું કે અંતરાપૃષ્ઠ કઈ અવસ્થામાં મળતું નથી. તો જ્યારે બંને જથ્થામય કલા એ વાયુ અવસ્થાની હશે તો એવા વાયુના અણુઓ છૂટા છવાયા હોવાથી એક વાયુ અણુમાં બીજા વાયુના અણુઓ સહેલાઈથી મિશ્ર થઈ શકે છે. એટલા માટે બંનેને અલગ પાડતી કોઈ ચોક્કસ હદ અથવા અંતરાપૃષ્ઠ મળતું નથી. કઈ અવસ્થામાં? વાયુ વાયુ અવસ્થામાં. હવે આ જે આપણે અંતરાપૃષ્ઠની વાત કરી એને પણ વ્યાખ્યાયિત કરી દઈએ કે અંતરાપૃષ્ઠ એટલે શું. તો અહીંયા બે જથ્થામય કલાને અલગ કરતી જે હદ ની વાત કરી એ અંતરાપૃષ્ઠ કહેવાય. તો એની વ્યાખ્યા જોઈએ. પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ જે એક હદ દર્શાવે છે, બે જથ્થામય કલાઓને અલગ પાડતી હદ, જેના માટે આપણે આ રીતે વ્યાખ્યા આપી શકાય કે બે જુદી જુદી કલા ને એકબીજાથી અલગ પાડતા પૃષ્ઠ અથવા સપાટીને અંતરાપૃષ્ઠ કહે છે. આવું જે અંતરાપૃષ્ઠ છે એને દર્શાવવા માટે આડી લીટી, જેને હાઇફન કહેવાય, આડી લીટી જેને અંગ્રેજીમાં આપણે હાઇફન તરીકે દર્શાવીશું, અથવા ઊભી લીટી જેને સ્લેશ વડે અંતરાપૃષ્ઠ દર્શાવાય છે. દાખલા તરીકે સમજો કે અહીંયા બતાવ્યું છે પ્રમાણે કે એક પ્રવાહી એની સપાટી ઉપર વાયુના અણુઓ રહેલા છે, જે આ પ્રવાહી અને વાયુ કલા વચ્ચે આવું એક અંતરાપૃષ્ઠ મળે છે. તો અહીંયા જે અંતરાપૃષ્ઠ મળે એ કઈ જથ્થામય કલાઓ વચ્ચે મળે અથવા કઈ ભૌતિક અવસ્થાના ઘટકો વચ્ચે મળે છે? તો વાયુ અને પ્રવાહી. એટલે અહીંયા આપણે એને આ રીતે દર્શાવી શકીએ, વાયુ પ્રવાહી, અથવા જેમાં આપણે શેનો ઉપયોગ કર્યો? આડી લીટી એટલે કે હાઇફન વડે દર્શાવ્યું છે. બરાબર. એ જ રીતે વાયુ પ્રવાહીમાં અંતરાપૃષ્ઠ મળતું હતું, જે અંતરાપૃષ્ઠને આડી લીટી એટલે કે હાઇફન વડે દર્શાવ્યું છે, જેને ઊભી લીટી એટલે કે સ્લેશ વડે પણ દર્શાવી શકાય. તો એ વખતે આપણે આવું લખીશું કે વાયુ પ્રવાહી. કઈ બે જથ્થામય કલા વચ્ચે અંતરાપૃષ્ઠ મળે છે? વાયુ અને પ્રવાહી વચ્ચે અંતરાપૃષ્ઠ મળે છે. આમ આડી લીટી એટલે કે હાઇફન અથવા ઊભી લીટી એટલે કે સ્લેશ વડે અંતરાપૃષ્ઠ દર્શાવવામાં આવે છે. તો આ રીતે જુદા જુદા જે પૃષ્ઠ એટલે કે સપાટી સાથે સંકળાયેલી જે પ્રક્રિયાઓ છે એને અસર કરતા જે પરિબળ છે વગેરે વિશેનો અભ્યાસ આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં કરીશું. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં ઘણી બધી જે
સપાટી સાથે સંકળાયેલી જે પ્રક્રિયાઓ છે, ઘટનાઓ છે, એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું, જેમાંથી મુખ્ય જે 3 ઘટના અને 3 મુદ્દાઓ જેનો આપણે અભ્યાસ કરવાનો છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં, એ પૈકી પહેલું આપણે અભ્યાસ કરીશું અધિશોષણ. આ ચેપ્ટરમાં આપણે શેનો અભ્યાસ કરીશું? તો નંબર 1 અધિશોષણ, ત્યારબાદ ઉદ્દીપક અને કલીલ. આ 3 મુખ્ય પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એમાં આપણે 3 મુખ્ય ટોપિક પર આ ચેપ્ટરની અંદર શીખવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ અધિશોષણ કોને કહેવાય. એ પહેલા અંતરાપૃષ્ઠની જે વાત કરી એની થોડીક બાકી રહેલી જે વાત છે એમને પૂરી કરીએ આપણે, કે અંતરાપૃષ્ઠ ક્યારે રચાય? તો જ્યારે બે જે જુદી જુદી જથ્થામય કલા છે એ શુદ્ધ એટલે કે ચોખ્ખી સપાટી હોય ત્યારે જ એમાં અંતરાપૃષ્ઠ જોવા મળતું હોય છે. આમ બે જે જુદી જુદી કલા છે અથવા તો બે જુદા જુદા અવસ્થામાં રહેલા ઘટકો છે એના વડે મળતી જે સપાટી છે એ શુદ્ધ હોવી જોઈએ. આમ શુદ્ધ સપાટી ધરાવતી હોય તેવા જથ્થામય કલા એમાં જ અંતરાપૃષ્ઠ રચાય છે એટલે કે મળે છે. સપાટી શુદ્ધ રાખવા માટે એને ઉચ્ચ શૂન્યાવકાશ આપવો જરૂરી છે. જો કોઈ પણ પદાર્થ એ ઉચ્ચ શૂન્યાવકાશ ધરાવતો ના હોય તો આવો જે પદાર્થ છે એની સપાટીમાં વાતાવરણમાં રહેલા જે મુખ્ય વાયુ ઘટકો છે નાઇટ્રોજન, ઓક્સિજન, એ સતત હવામાં રહેલા હોય છે. પરિણામે કોઈ પણ પદાર્થ જે ચાહે ઘન હોય કે પ્રવાહી હોય કે વાયુ અવસ્થામાં હોય, એની જે સપાટી છે એમાં વાતાવરણમાં રહેલા આ મુખ્ય ઘટક વાયુઓ એ હંમેશા વાતાવરણમાં હોવાથી એ આવા ઘન કે પ્રવાહીની સપાટી સાથે સીધા સંપર્કમાં આવે છે. એટલે જો આપણે કોઈ ચોક્કસ જુદી જુદી કલા વચ્ચે અંતરાપૃષ્ઠ રચવું હોય તો આવા વાયુઓને આ સપાટી પર આવતા રોકવા માટે શૂન્યાવકાશ પ્રાપ્ત થવું જરૂરી છે. ઉચ્ચ શૂન્યાવકાશ ધરાવતી સપાટી એ જ શુદ્ધ હોય છે. નહીતર આની પર જો ઓક્સિજન કે નાઇટ્રોજન જેવા અણુઓ હોય તો એની અશુદ્ધ સપાટીને કારણે આપણે આવી બે જથ્થામય કલા વચ્ચે અંતરાપૃષ્ઠ મેળવી શકતા નથી સહેલાઈથી. તો સહેલાઈથી અંતરાપૃષ્ઠ મળે માટે સપાટી શુદ્ધ હોવી એટલે કે ચોખ્ખી હોવી જરૂરી છે. આવો જે બે સપાટી છે એ શુદ્ધ હોવી જોઈએ. સાથે સાથે જો એમાં 10⁻⁸ થી 10⁻⁹ 10⁻⁸ પાસ્કલ થી 10⁻⁹ પાસ્કલ શૂન્યાવકાશમાં આટલું ઉચ્ચ દબાણ જો એના પર જોવા મળે તો પણ અંતરાપૃષ્ઠ રચાઈ શકે છે. આમ અંતરાપૃષ્ઠ રચાય એ માટે સપાટી શુદ્ધ હોવી જોઈએ, જેમાં ઉચ્ચ શૂન્યાવકાશને કારણે 10⁻⁸ પાસ્કલ થી 10⁻⁹ પાસ્કલ જેટલું ઉચ્ચ શૂન્યાવકાશ આટલું દબાણ હોય જે લગભગ શૂન્ય દબાણ કહેવાય. 10⁻⁹ પાસ્કલ એટલે 0.000 આવા 9 0 થશે, બરાબર. આ 5 અને 4 9 0 3 3 6 7 8 અને 9, બરાબર. એટલે આશરે આપણે એવું કહી શકીએ કે અહીંયા આટલું જે ખૂબ નીચું દબાણ કહેવાય, જે લગભગ શૂન્ય દબાણ કહેવાય, આટલું 10⁻⁸ પાસ્કલ થી 10⁻⁹ પાસ્કલ જે લગભગ 0 કહેવાય, આટલું ખૂબ ઓછું અથવા નીચું દબાણ ધરાવતા જે લગભગ શૂન્યાવકાશ જ કહેવાય, એટલે આપણે એને ઉચ્ચ
શૂન્યાવકાશ ધરાવતી હોય એવી સપાટી એના પર જ અંતરાપૃષ્ઠ રચાઈ શકતું હોય છે. આમ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એમાં અંતરાપૃષ્ઠ બાદ હવે આપણે જે 3 જુદા જુદા મુખ્ય ટોપિક એનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે એ પૈકી સૌથી પહેલા આપણે અધિશોષણ એટલે શું એની વાત કરીશું. અધિશોષણ સમજવા માટે કેટલાક પદ જે છે જે અધિશોષણની સમજૂતી માટે જરૂરી છે, સૌથી પહેલા આપણે એને કેટલાક ઉદાહરણથી સમજીએ. તો અધિશોષણ સમજવા માટે જે જરૂરી પદ છે એની વ્યાખ્યાઓ આપણે જોઈશું. તો સૌથી પહેલી પૃષ્ઠ ઘટના તરીકે આપણે અભ્યાસ કરીએ જે છે અધિશોષણ. અધિશોષણ એ એક પૃષ્ઠ ઘટના કહેવાય, એટલે કે સપાટી પર જોવા મળતી ઘટના છે જે આ રીતે એની વ્યાખ્યા આપી શકાય. અધિશોષણ એને સમજવા માટે એમાં બે જુદા જુદા અન્ય પદ સમજવા પડે. વાસ્તવમાં અધિશોષણ એટલે એવું કહેવાય કે અધિશોષકની સપાટી પર અધિશોષિત પદાર્થ જમા થવાની પ્રક્રિયા. આમ અધિશોષક એની પર અધિશોષિત જમા થાય તો આ બંનેથી બનતું જે મિશ્રણ છે, આ બંને કલા મિશ્ર થાય ત્યારે મળતી આ જે ઘટના છે એને અધિશોષણ કહે છે. તો અધિશોષણ એક પૃષ્ઠ ઘટના છે જેના માટે પૃષ્ઠ ઘટના અથવા સપાટી પર થતી ઘટના છે જેમાં કોઈ અધિશોષક જે એક પદાર્થ હોઈ શકે. સામાન્ય રીતે અધિશોષક પદાર્થ એ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહેલો હોય છે. આવો ઘન કે પ્રવાહી પદાર્થ એની સપાટી ઉપર જ્યારે કોઈ અન્ય ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના સૂક્ષ્મ કણો જ્યારે આની સપાટી ઉપર જમા થાય છે ત્યારે આવા કણોનું જમા થવાની જે પ્રક્રિયા છે એને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અધિશોષણની જે ઘટના છે એને આપણે ઉદાહરણથી સમજીએ. બરાબર ધ્યાન આપજો. અધિશોષણ એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે જોઈએ કે ખાંડ જે હોય એ શેરડીના રસમાંથી બનતી હોય. શેરડીના રસમાંથી બનતી આવી જે ખાંડ છે એ સફેદ કેવી રીતે બનતી હોય? તો એના પાછળનું કારણ છે એમાં જોવા મળતું અધિશોષણ. ધ્યાન આપજો. અધિશોષણ માટે આપણે ઉદાહરણ લઈએ કે શેરડીનો જે રસ હોય એમાંથી મળતી જે ખાંડ છે એ પીળી ખાંડ, શેરડીનો રસ જે છે એમાંથી મળતી જે ખાંડ હોય જે રંગે પીળાશ પડતી હોય, આવી પીળાશ પડતી જે ખાંડ હોય એમાંથી જો આપણે એનો રંગ દૂર કરવો હોય તો શું કરીશું? તો એના માટે સૌથી પહેલા આવું જે શેરડીનો રસ અથવા તો જે પીળી ખાંડ હોય, પીળા રંગની ખાંડ કે જેમાંથી આપણે રંગ દૂર કરી અને ખાંડના રંગવિહીન અથવા જેને કહેવાય સફેદ સ્ફટિક મેળવવા છે. તો આ રંગવિહીન ખાંડ એના સ્ફટિક મેળવવા માટે શું કરવું પડશે? તો શેરડીનો જે રસ છે કે જે રંગીન હોય અથવા ખાંડ જે પીળી હોય એને ઓગાળી દો. સૌથી પહેલા
ઓગાળ્યા પછી આવી જે ઓગળેલી ખાંડ છે, ધ્યાન આપજો, તો અધિશોષણ માટે આપણે ઉદાહરણ લીધું છે કે શેરડીનો રસ અથવા જે પીળી ખાંડ હોય એને ઓગાળીને પાણીમાં, ત્યાર પછી જો એમાં ચારકોલ પાવડર નાખવામાં આવે, શું નાખવામાં આવે? ચારકોલ પાવડર. ચારકોલ એ એક છિદ્રાળુ કોલસો કહેવાય, જેનો બારીક ભૂકો એને નાખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કોલસો એ છિદ્રાળુ હોય છે, જેમાં છેક અંદર સુધી નાના નાના સૂક્ષ્મ છિદ્રો હોય છે, જેને કારણે અંદરની તરફ એક પ્રકારનું ખેંચાણ બળ ઉદ્ભવતું હોય છે. અંદરની તરફ જે બળ લાગે છે એને કારણે સપાટી ઉપર એક તણાવ ઉત્પન્ન થાય છે, જેને કારણે એની આસપાસ રહેલા ઘટક કણો એને એ પોતાની સપાટી પર આકર્ષી શકે. ધારો કે આ ચારકોલ અથવા તો કોલસાના ભૂકાનો એક કણ છે, તો એમાં રહેલા જે અંદરના છિદ્રો છે એને કારણે અંદર તરફ જે હવા ખેંચાય છે, એટલે જો આની આસપાસ કોઈ સૂક્ષ્મ કણો હોય તો એ સૂક્ષ્મ કણો આની સપાટી પર ખેંચાઈ આવશે. ધારો કે આ ચારકોલ નો પાર્ટિકલ છે, આપણે એને થોડો મોટો બતાવેલો છે તમને ખ્યાલ આવે એટલા માટે, અને એને જો કોઈ રંગીન દ્રાવણમાં ઉમેરવામાં આવે તો આ ચારકોલના જે પાવડર છે એને અથવા એના ટુકડા એની ઉપર જે રંગની અશુદ્ધિ છે, આપણે એને જે દ્રાવણમાં ઉમેરેલું છે એની અંદર આ જે રંગની અશુદ્ધિ છે એ અશુદ્ધિના કણો ચારકોલ વડે ઉદ્ભવતો જે તણાવ છે એને કારણે એ ખેંચાણ અનુભવશે, અને એટલા માટે થોડા સમય પછી આપણે જોઈશું તો એ આની સપાટી ઉપર આ રીતે જમા થતો જોવા મળે છે. તો અહીંયા શેરડીનો રસ જે છે એ શેરડીનો રસ અથવા તો પીળી ખાંડ જેને આપણે ઓગાળી દઈએ અને એનું જલીય દ્રાવણ બનાવેલું હોય, જ્યારે એમાં આવો ચારકોલ ઉમેરવામાં આવે છે ત્યારે ચારકોલનો જે ભૂકો છે એ અંદર ઉમેરતા ચારકોલના છિદ્રાળુ સ્વભાવને કારણે એ અંદર રહેલા જે રંગના કણોની અશુદ્ધિ છે, અંદર રહેલા જે પીળા રંગના કણો જે એમાં રહેલ અશુદ્ધિ કહેવાય, એને પોતાની સપાટી ઉપર આકર્ષે છે. એટલા માટે આ રંગના બધા કણો ધીમે ધીમે ચારકોલ કણોની સપાટી ઉપર આ રીતે શોષાય છે અથવા જમા થાય છે. રંગના કણો જે ચારકોલની સપાટી પર જમા થાય છે, આ જે ઘટના છે એને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ચારકોલ જે છે કે જે ની સપાટી ઉપર આ રંગ કણો જમા થાય છે, એવો આ જે ચારકોલ છે કે જે સપાટી પૂરી પાડે છે એને અધિશોષક તરીકે ઓળખવામાં આવે છે. જે અધિશોષણ થવા માટે સપાટી અથવા પૃષ્ઠ આપે છે એવો જે પદાર્થ છે એને અધિશોષક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે નાના સૂક્ષ્મ કણો ચારકોલની સપાટી પર જમા થાય છે, એવા આ જે સૂક્ષ્મ કણો છે, રંગ કણો જે અતિ સૂક્ષ્મ હોય, આપણે ચારકોલને અહીંયા દેખાય માટે મોટો બતાવેલો છે, તો ચારકોલની સપાટી પર જમા થતા આવા જે અશુદ્ધિના રંગ કણો છે એ સપાટી પર જમા થાય છે, એને અધિશોષિત તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? અધિશોષિત. અને અધિશોષણ એટલે શું? તો એને વ્યાખ્યાયિત કરી શકાય કે અધિશોષકની સપાટી પર અધિશોષિત ઘટક જમા થવાની જે પ્રક્રિયા છે, જે ઘટના છે, એને અધિશોષણ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા અહીંયા 3 વ્યાખ્યા તમારે યાદ રાખવાની રહેશે. ફરીથી અધિશોષણ કોને કહેવાય? તો જ્યારે કોઈ પદાર્થની સપાટી ઉપર અન્ય કણો અથવા સૂક્ષ્મ કણો
એની સપાટી પર ઉદ્ભવતા ખેંચાણ બળને કારણે જમા થાય છે ત્યારે બનતી આ જે ઘટના છે એને અધિશોષણ કહેવામાં આવે છે. અધિશોષણ એમાં જે પદાર્થ અધિશોષણ થવા માટે સપાટી પૂરી પાડે છે એવા પદાર્થને અધિશોષક કહે છે. જ્યારે જે કણો અધિશોષકની સપાટી અથવા પૃષ્ઠ પર જમા થાય છે એવા સપાટી પર જમા થતા કણોને અધિશોષિત કણો કહેવામાં આવે છે. અધિશોષક અને અધિશોષિતના અનુસંધાનમાં અધિશોષણની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ. અધિશોષણની વ્યાખ્યા જે આ પ્રમાણે આપી શકાય કે અધિશોષક પદાર્થની સપાટી પર અધિશોષકની સપાટી પર અધિશોષિત જમા થવાની ઘટનાને અથવા પ્રક્રિયાને અધિશોષણ કહેવામાં આવે છે. આ એક વ્યાખ્યા થઈ અધિશોષણની. જ્યારે અધિશોષક એની વાત કરીએ તો અધિશોષક એની વ્યાખ્યા અગાઉ સમજાવ્યા પ્રમાણે જે ઘન પદાર્થની સપાટી પર અધિશોષણની ઘટના થાય છે અથવા જે પદાર્થ અધિશોષણ થવા માટે સપાટી પૂરી પાડે છે એને અધિશોષક કહે છે. જેના ઉદાહરણ આપણે જોઈએ તો જે પદાર્થ છિદ્રાળુ હોય, જેની સપાટી ઉપર તણાવ અથવા તો ખેંચાણ બળ ઉદ્ભવતો હોય એવા પદાર્થો જ અન્ય સૂક્ષ્મ કણોને પોતાની સપાટી પર આકર્ષી શકે અને એને જમા કરી શકે તથા જકડી રાખે છે. તો અધિશોષક એ દરેક પદાર્થ વધતા ઓછા પ્રમાણમાં અધિશોષક તરીકે વર્તતા હોય તેમ છતાં આપણે સારા અધિશોષકના કેટલાક ઉદાહરણ જોઈએ જે એમસીક્યુ માટે પણ યાદ રાખવાના રહેશે. તો સારા અધિશોષક પદાર્થોમાં સૌથી પહેલા આવશે ચારકોલ, જે એક પ્રકારનો કોલસો કહેવાય, જે છિદ્રાળુ હોય. ચારકોલ જુદી જુદી રીતે બની શકે. કોલ એટલે કોલસો. લાકડામાંથી જ્યારે કોલસો બનશે ત્યારે આપણે જોઈએ કે લાકડું સળગશે ત્યારે એમાં અંદર રહેલા જે પ્રવાહી અને વાયુના કણો છે એ ધુમાડા સ્વરૂપે દૂર થઈ જશે. જ્યારે આવા બાષ્પશીલ દ્રવ્ય દૂર થઈ જશે ત્યારે લાકડામાંથી મળતો જે કોલસો હોય એ વજનમાં પ્રમાણમાં હલકો થઈ જતો હોય. તો આવો જે કોલસો છે એ લાકડામાંથી મળી શકે અથવા તો હાડકા એ પણ બાળીને એમાંથી પ્રાણી જ ચારકોલ મેળવી શકાય છે. સામાન્ય રીતે એની કેવી જગ્યા ઉપયોગમાં લેવાનો છે, સપાટીનું ક્ષેત્રફળ જો વધુ રાખવું હોય તો વધુ છિદ્રો, એના માટે આપણે ચારકોલના ટુકડાને બદલે પાવડરનો પણ ઉપયોગ કરી શકીએ. તો ચારકોલ એ સારો અધિશોષક પદાર્થનું ઉદાહરણ છે. ત્યારબાદ આવશે સિલિકા જેલ. યાદ રાખજો, આગળ પણ અવારનવાર આનો ઉપયોગ આવશે. સિલિકા જેલ જે પ્રબળ ભેજ શોષક ગુણધર્મ છે. વાતાવરણમાં રહેલો ભેજ એટલે કે પાણીની બાષ્પ એને શોષવાનો પ્રબળ ગુણધર્મ સિલિકા જેલમાં જોવા મળે છે. તો ચારકોલ, સિલિકા જેલ, ત્યારબાદ રેતી, માટી જે છિદ્રાળુ નો ગુણધર્મ ધરાવે છે આવા પદાર્થો એ સારા અધિશોષક પદાર્થના ઉદાહરણ છે. ચારકોલ, સિલિકા જેલ, માટી, રેતી આ સિવાય કલીલ પદાર્થો, સામાન્ય રીતે આપણે જે અવક્ષેપ પ્રેક્ટિકલમાં જે અવક્ષેપ મેળવતા હોય એ અવક્ષેપ ના જેવા જ કલીલ આવશે, જે બંને વચ્ચેની અવસ્થા કહેવાય, જેનો ડિટેલમાં અભ્યાસ આપણે પાછળ કરીશું. તો સારા અધિશોષક પદાર્થના ઉદાહરણ તરીકે તમારે યાદ રાખવાના રહેશે
જે એમસીક્યુ માટે અગત્યના. જ્યારે અધિશોષિત તો સામાન્ય રીતે ઘનના સૂક્ષ્મ કણો અથવા પ્રવાહીના સૂક્ષ્મ બિંદુ જેમ કે વાતાવરણમાં રહેલો ભેજ જે લોખંડની સપાટી પર જમા થઈ અને કાટમાં રૂપાંતર થાય. અધિશોષણની લોખંડની સપાટી પર કાટ લાગવાની પ્રક્રિયા એ પણ એક પૃષ્ઠ ઘટના છે, અધિશોષણની જ ઘટના થશે. તો અહીંયા આપણે અધિશોષણ સાથે સંકળાયેલ એવા બે પદની વાત કરી, જેમાં એક અધિશોષક અને નંબર 2 બીજું અધિશોષિત. આ બંને જ્યારે ભેગા થાય, અધિશોષકની સપાટી પર અધિશોષિત જમા થાય છે ત્યારે બનતી ઘટનાને અધિશોષણ કહેવામાં આવે છે. તો અધિશોષણ એના માટે કોઈ પણ આ રીતે એક ઉદાહરણ લઈને સમજાવી શકાય. બીજું કે અધિશોષણની જે ઘટના છે એમાં અધિશોષક પદાર્થ એની સપાટી પર જમા થતો જે અધિશોષિત પદાર્થ છે, અધિશોષક ની સપાટી પર જમા થતો જે અધિશોષિત કણો છે એ અધિશોષકની પૃષ્ઠ એટલે કે સપાટીના ભાગ ઉપર જ જમા થાય છે. સામાન્ય રીતે અધિશોષક એ છિદ્રાળુ ગુણધર્મને કારણે ઉદ્ભવતું જે અંદરની તરફ લાગતું ખેંચાણ બળ છે એને કારણે એની આસપાસ રહેલા સૂક્ષ્મ કણોને પોતાની સપાટી પર આકર્ષે છે અને જકડી રાખે છે. એક નિર્બળ વાન્ડર વાલ્સ જેવા આકર્ષણ બળથી આ અધિશોષકની સપાટી પર અધિશોષિત અણુઓ આકર્ષાય છે, જે જુદા જુદા અધિશોષણમાં વાન્ડર વાલ્સ અથવા તો રાસાયણિક બંધ વડે પણ અધિશોષણની ઘટના જોવા મળે છે. તો આ જે ઘટના છે એ માત્ર પૃષ્ઠ એટલે કે સપાટી પર જ જોવા મળે છે. અધિશોષિતના અણુઓ છેક અંદર એટલે કે અધિશોષકમાં ઊંડાણ સુધી પ્રસરતા નથી, એટલા માટે માત્ર સપાટી પર જોવા મળતી હોવાથી આ ઘટના એ પૃષ્ઠ ઘટના કહેવાશે. ઓકે. હવે અધિશોષણ ની જે ઘટના છે એને કારણે જોવા મળતી અસરો ધરાવતા કેટલાક ઉદાહરણોની વાત કરીએ. તો અધિશોષણને કારણે અધિશોષણ થાય ત્યારે અધિશોષણ થવાને કારણે ઉદ્ભવતી અસરો એને આપણે ઉદાહરણથી સમજીશું. ધ્યાન આપજો. જ્યારે અધિશોષણની ઘટના થાય છે ત્યારે એને કારણે શું અસર જોવા મળે છે? તો પહેલું ઉદાહરણ આપણે જોઈએ. નંબર 1 કે જો કોઈ ઘન અધિશોષક પર વાયુનું અધિશોષણ થાય છે ત્યારે વાયુ પદાર્થ એ અધિશોષિત બનશે. આવી સ્થિતિમાં જેમ જેમ વાયુનું અધિશોષણ થતું જશે તેમ પાત્રમાં વાયુનું પ્રમાણ ઓછું થતા વાયુનું પ્રમાણ ઓછું થશે એટલે દબાણમાં ઘટાડો થતો હોય છે. તો પહેલું ઉદાહરણ છે કે જ્યારે ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, ક્લોરીન, એમોનિયા, સલ્ફર ડાયોક્સાઇડ જેવા જુદા જુદા જે વાયુઓ છે એને જો કોઈ બંધ પાત્રમાં ભરેલા હોય ત્યારે બંધ પાત્રમાં H2, O2, N2 વગેરે જેવા વાયુ ભરેલા હોય અને જો તેમાં ચારકોલ ઉમેરવામાં આવે તો ચારકોલ એ
અધિશોષક તરીકે વર્તે છે. એટલે એ બંધ પાત્રમાં જે આ જુદા જુદા વાયુ હશે એ વાયુ એ ચારકોલનો પાવડર એને જો આ રીતે રાખેલો હોય, આ ચારકોલનો ભૂકો અથવા પાવડર સ્વરૂપ એને એક બંધ પાત્રમાં રાખેલો છે. સમજજો અહીંયા બંધ પાત્ર જેમાં જુદા જુદા વાયુઓ રહેલા છે. આ બંધ પાત્રમાં કે જેમાં વાયુ રહેલા છે એની અંદર જો ચારકોલ ઉમેરવામાં આવે અથવા ચારકોલને થોડો સમય રાખવામાં આવે તો આ જે ચારકોલ છે એની એ અધિશોષક તરીકે વર્તે અને એના છિદ્રાળુ સ્વભાવને કારણે પાત્રમાં રહેલા જે જુદા જુદા વાયુઓ છે એ ચારકોલની સપાટી પર જમા થવા લાગે છે. આમ ચારકોલની સપાટી પર વાયુઓ જમા થવા લાગશે એટલે અધિશોષણ થાય છે. જેમ જેમ અહીંયા પાત્રમાં રહેલો વાયુ સપાટી પર અધિશોષિત થતો જશે તેમ વાયુનું જે પ્રમાણ છે એ થોડા સમય પછી અહીંયા ઓછું થઈ જશે. વાયુનું પ્રમાણ ઘટે તો વાયુનો જથ્થો જ્યારે ઘટશે અધિશોષિત થઈ જવાને કારણે, તો જ્યારે વાયુનો જથ્થો જ ઓછો હશે તો એને કારણે આ પાત્રમાં જે પહેલા દબાણ હોય એ દબાણ, ધારો કે 1 બાર દબાણ હતું, તો થોડા સમય પછી જ્યારે વાયુ અધિશોષણ થઈ જાય છે ત્યારે થોડા સમય બાદ મળતું જે દબાણ છે એ આ રીતે ઘટતું હોય છે. આ સમજવા માટે તો અધિશોષણ થવાને કારણે શું થઈ શકે? દબાણમાં ઘટાડો થઈ શકે છે. તો બંધ પાત્રમાં આ વાયુ ભરેલા હોય અને એમાં જો ચારકોલ જે એક અધિશોષક છે એને જો રાખવામાં આવે તો આ વાયુઓનું અધિશોષણ વાયુઓ અધિશોષિત વાયુઓ જે છે તે ચારકોલ જે અધિશોષક છે એની સપાટી પર અધિશોષણ પામે છે અને એટલા માટે પાત્રમાં રહેલ વાયુનું જે દબાણ છે એ વાયુના દબાણમાં ઘટાડો થાય છે. તો આ થશે વાયુના અધિશોષણને કારણે જોવા મળતી અસર. અધિશોષણને કારણે શું અસર થાય? તો બંધ પાત્રમાં રહેલો વાયુ એ અધિશોષણ થવાને કારણે પાત્રમાં વાયુના દબાણમાં ઘટાડો થાય છે. આ પહેલી અસર થઈ જેને આપણે ઉદાહરણથી અહીંયા સમજાવ્યું. આ જ પ્રમાણે અધિશોષણને કારણે જોવા મળતી બીજી અસરની વાત કરીએ તો મિથિલિન બ્લુ. ધ્યાન આપજો, બીજું ઉદાહરણ મિથિલિન બ્લુ જે એક અભિરંજક કહેવાય. બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને ખબર હોય મિથિલિન બ્લુ જેવા અભિરંજક જે એક પ્રકારનો રંગક કહેવાય, રંગીન પદાર્થ છે, એને જો રંગવિહીન બનાવવો હોય તો આ મિથિલિન બ્લુ જે અભિરંજક છે એના કાર્બનિક દ્રાવણ આલ્કોહોલ કે અન્ય કોઈ કાર્બનિક પદાર્થમાં એનું બનાવેલું દ્રાવણ એમાં જો કોઈ યોગ્ય અધિશોષક તરીકે અહીંયા આપણે મૂકી દઈએ પ્રાણીજ ચારકોલ અથવા જેને આપણે કહીશું પ્રાણીજ કોલસો, જો અધિશોષક તરીકે મૂકતા પ્રાણીજ ચારકોલ
અથવા પ્રાણીજ કોલસો જે છે એ અધિશોષક તરીકે વર્તે છે. પરિણામે એમાં આ જે મિથિલિન બ્લુ છે એ મિથિલિન બ્લુ એના જે રંગકણો છે એ પ્રાણીજ કોલસાના છિદ્રાળુ સ્વભાવને કારણે આના જે રંગકણો છે એ એની સપાટી પર જમા થાય છે. ધ્યાન આપજો, આપણે એને આકૃતિથી સમજીએ. આ મિથિલિન બ્લુનું બનાવેલું એક દ્રાવણ છે, જે અહીંયા જોઈ શકાય કે આ જે કાર્બનિક દ્રાવણ છે એ રંગીન છે. મિથિલિન બ્લુ નું કાર્બનિક દ્રાવકમાં બનાવેલું દ્રાવણ જે કેવું છે? રંગીન છે. જેની અંદર જ્યારે ચારકોલ ઉમેરી દેવામાં આવે છે ત્યાર પછી થોડા સમય બાદ આપણે જોઈએ તો આ જે દ્રાવણ રંગીન હતું એમાં રહેલા જે રંગના કણો છે એ રંગના કણો ચારકોલની સપાટી ઉપર આ રીતે જમા થવાને કારણે આ જે દ્રાવણ હતું એમાંથી રંગના કણો દૂર થાય છે, અને એટલા માટે આ જે દ્રાવણ હતું એ દ્રાવણ રંગકણો ચારકોલની સપાટી પર જમા થવાને કારણે એ કેવું બની જશે? રંગવિહીન થઈ જશે. જો આવા દ્રાવણને આપણે ગાળી લઈએ તો ગાળી લેતા આ રંગના જે કણો છે એ ચારકોલની સપાટી સાથે અહીંયા ઉપર રહી જશે. ચારકોલ સાથે આ જે રંગના કણો હતા એ બધા ઉપર ગળાઈ જશે, એટલે નીચે જે દ્રાવણ મળશે મિથિલિન બ્લુનું એ દ્રાવણ કેવું મળશે? રંગવિહીન મળશે. આમ મિથિલિન બ્લુ એનું જે દ્રાવણ છે એ રંગવિહીન બની જાય છે, કારણ કે એમાં રહેલા જે રંગકણો હતા એ ચારકોલની સપાટી ઉપર આ રીતે જમા થઈ જતા હોય છે. માટે તો દ્રાવણને રંગવિહીન બનાવવું હોય તો એના માટે પણ અધિશોષણનો ઉપયોગ કરી શકાય. આ મિથિલિન બ્લુ જેવા અભિરંજકના કાર્બનિક દ્રાવણમાં પ્રાણીજ કોલસો એનો પાવડર અથવા તો પ્રાણીજ કોલસો રાખતા મિથિલિન બ્લુ નું જે દ્રાવણ છે જે દ્રાવણ રંગીન હતું તે થોડા સમય બાદ કેવું બની જશે? રંગવિહીન બને છે. આ થશે બીજી અસર, દ્રાવણ કેવું બને છે? રંગવિહીન. અહીંયા ત્રીજું ઉદાહરણ પણ આપણે આ જ પ્રમાણેનું લઈ શકીએ, જેમાં વાત કરીએ આપણે અપરિષ્કૃત ખાંડ અથવા જેને આપણે પીળી ખાંડ કહીએ છીએ. અપરિષ્કૃત એટલે અશુદ્ધ ખાંડ જે રંગે કેવી હોય? પીળા રંગની. આવી જે ખાંડ છે એનું જો એમાંથી આપણે સફેદ ખાંડના સ્ફટિક મેળવવા હોય તો પણ આપણે શું કરીશું કે આ અપરિષ્કૃત ખાંડ એના જલીય દ્રાવણ એમાં જો પ્રાણીજ ચારકોલ અથવા પ્રાણીજ કોલસો ઉમેરવામાં આવે, પ્રાણીજ કોલસાના થરમાંથી અને પસાર કરવામાં આવે તો અપરિષ્કૃત ખાંડમાં રહેલા જે પીળા રંગના રંગકણો છે એ પ્રાણીજ કોલસાની સપાટી પર અધિશોષણ પામે છે, અને એટલા માટે એને ગાળીને દૂર કરતા મળતું જે ખાંડનું ગાળણ છે, દ્રાવણ છે એ રંગવિહીન મળશે. પછી એમાંથી જો ખાંડના સ્ફટિક મેળવવામાં આવે તો એ ખાંડના સ્ફટિક રંગવિહીન એટલે કે સફેદ ખાંડના સ્ફટિક મળે છે, અને રંગના જે કણો હતા પીળા રંગના કણો એ ચારકોલ સાથે ગળાઈને અલગ થઈ જાય છે. તો આ રીતે જો પીળા રંગની જે ખાંડ છે એને વધુ સફેદ બનાવવી હોય અથવા તો કોઈ દ્રાવણને રંગવિહીન કરવું હોય તો એના માટે આ અધિશોષણનો ઉપયોગ કરી શકાય. ચોથું ઉદાહરણ જોઈએ, જે છે ભેજ શોષક અધિશોષક વાળું. આગળ આપણે વાત કરી હતી સિલિકા જેલ. સિલિકા જેલ એનો ઉપયોગ કરવામાં આવે તો સિલિકા જેલ એક સારો અધિશોષક છે. આ સિલિકા જેલનો અધિશોષક તરીકે ઉપયોગ કરતા સિલિકા જેલ
અધિશોષક તરીકે ભેજ દૂર કરે છે, કારણ કે સિલિકા જેલની સપાટી ઉપર ભેજ સહેલાઈથી આકર્ષાય છે. આમ સિલિકા જેલ અધિશોષક તરીકે પ્રબળ ભેજ શોષક ગુણધર્મ ધરાવે છે. એટલા માટે જો વાતાવરણમાં ભેજ હોય તો એને ભેજ રહિત અથવા હવા શુષ્ક કરવા માટે આ સિલિકા જેલનો ઉપયોગ કરી શકાય. તો સિલિકા જેલ જેવા અધિશોષકનો ઉપયોગ કરી એમાં રહેલા પ્રબળ ભેજ શોષક ગુણધર્મને કારણે હવા શુષ્ક બનાવવા તેનો ઉપયોગ કરી શકાય. આમ અધિશોષણને કારણે અહીંયા હવા શુષ્ક થાય છે અથવા ભેજ રહિત થાય છે, જેના પાછળનું કારણ છે સિલિકા જેલ પર ભેજનું થતું અધિશોષણ. તો સિલિકા જેલ ઉપર ભેજનું જે અધિશોષણ થાય છે એના કારણે હવા ભેજ રહિત અથવા શુષ્ક બને છે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે અધિશોષણની ઘટના સમજાવતા હોય. આપણે અધિશોષણ સાથે સંકળાયેલા બીજી 2-3 ઘટનાઓની વાત કરીએ અધિશોષણ જેવી જ. તો અધિશોષણ એનાથી વિરુદ્ધ એક ઘટના છે જે છે અપશોષણ. ધ્યાન આપજો, ટૂંકા પ્રશ્ન તરીકે એમસીક્યુ તરીકે પૂછાય તો યાદ રાખવાનું રહેશે. અપશોષણ એ શું છે? તો અપશોષણ એ અધિશોષણથી વિરુદ્ધ ઘટના છે. અપશોષણ એ અધિશોષણથી વિરુદ્ધ ઘટના છે, જેને આ રીતે આપણે સમજાવી શકીએ. ધ્યાન આપજો, દાખલા તરીકે આ એક ચારકોલનો કણ છે જે છિદ્રાળુ હોવાથી એની સપાટી ઉપર જે રંગના કણો છે અથવા તો કોઈ વાયુના કણો છે એ આની સપાટી પર જમા થાય છે, જેને આપણે અધિશોષણ કહીએ છીએ. આ છે અધિશોષક. એની સપાટી પર અધિશોષિતના અણુ જમા થાય છે, જે ઘટનાને અધિશોષણ કહે છે. આ જમા થવાની જે ઘટના છે એને અધિશોષણ કહે છે. અહીંયા આ અધિશોષક અને એની સપાટી ઉપર જમા થતો આ પદાર્થ અધિશોષિત છે. જ્યારે અધિશોષિત એ અધિશોષકની સપાટી પર જમા થાય તો એ પ્રક્રિયાને અધિશોષણ કહે છે. એનાથી વિરુદ્ધ જો તાપમાન વધારવામાં આવે કે દબાણ ઘટાડવામાં આવે ત્યારે આ જે જમા થયેલો અધિશોષિત છે એ પોતાની સપાટી છોડીને ફરી પાછો વાતાવરણમાં જતો હોય છે. ત્યારે બનતી જે ઘટના છે એને અપશોષણ તરીકે ઓળખવામાં આવે છે. આમ અધિશોષણમાં અધિશોષિત જમા થાય, અપશોષણ થાય એટલે શું થાય? અધિશોષિત અણુ દૂર થતો જશે. આમ જેટલું અપશોષણ વધારે થાય એટલું અધિશોષણનું પ્રમાણ ઓછું થાય છે. જેમ આ જે અધિશોષક છે આખો લાલ રંગના કણોથી અધિશોષણ પામેલો, પણ 1 by 1 તાપમાન વધવાને કારણે કે દબાણ ઘટવાને કારણે આ પરિબળ છે કે જેને કારણે અધિશોષણ પામેલા અણુઓ છૂટા પડવા લાગે છે. આ દૂર થવાની ક્રિયા જે છે, અધિશોષિત અણુ દૂર થાય તેને અપશોષણ કહેવામાં આવે છે. એટલા માટે અધિશોષણ કરતા અપશોષણ એ વિરુદ્ધ ઘટના છે એવું કહેવાય. તો આ વાત થઈ અપશોષણની. હવે બીજી ઘટનાની વાત કરીએ અપશોષણ બાદ, જે છે અવશોષણ. અવશોષણ કોને કહેવાય એના કેટલાક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે ઘણા લોકોને ચા પીતી વખતે બિસ્કિટ એનો ઉપયોગ કેવી રીતે કરતા હોય અથવા બ્રેડનો ઉપયોગ કેવી રીતે કરતા હોય, તો ચા કે દૂધ એમાં જ્યારે બ્રેડ મૂકશે અથવા તો બિસ્કિટ મૂકશે એટલે બધી જ જે બિસ્કિટની અંદર ચા કે દૂધ જે હશે આખું શોષાઈ જશે.
એ છેક અંદર સુધી પ્રસરી જાય છે. તો આ જે અંદર સુધી કણો પ્રસરવાની જે ઘટના છે એને અવશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ચા કે કોફી જેવા પદાર્થ એમાં અધિશોષિતના અણુઓ છેક અંદર સુધી પ્રસરે છે. આ એક ઉદાહરણ આપ્યું. તો આપણે એની વ્યાખ્યા આપી શકીએ આ રીતે કે અધિશોષિતના જે સૂક્ષ્મ કણો છે એ સૂક્ષ્મ કણો અધિશોષકમાં અંદર સુધી પ્રસરે છે, નહીં કે માત્ર સપાટી પર જોવા મળે. અધિશોષણમાં એ માત્ર સપાટી પર જોવા મળે, પરંતુ જ્યારે કોઈ અધિશોષકને જ્યારે કોઈ અન્ય અધિશોષિત સાથે સંપર્કમાં લાવવામાં આવે ત્યારે અધિશોષિતના અણુઓ છેક અંદરના ભાગ સુધી જો પ્રસરણ પામતા હોય તો આવી જે ઘટના છે એને અવશોષણ તરીકે ઓળખવામાં આવે છે. અધિશોષણ એને એડસોર્પ્શન કહેવાય, જ્યારે અબસોર્પ્શન એને એબ્સોર્પ્શન કહેવામાં આવે છે. અવશોષણ એમાં આ રીતે અધિશોષિતના કણો અંદર સુધી પ્રસરે છે, જેનું ઉદાહરણ આપણે અહીંયા આપ્યું હતું કે દૂધમાં બ્રેડ કે બિસ્કિટ એને જો મૂકી દો તો દૂધના કે ચા કોફીના જે કણો છે પ્રવાહી એ છેક અંદર સુધી પ્રસરી જશે. બરાબર. ઘણીવાર દૂધ કે ચા, ગરમ ચા હોય એમાં બિસ્કિટ ડુબાડી હોય, પછી એને ખાવા જાઓ તો વધારે ગરમ હશે, આમ પકડતા પકડતા પડી જશે. બરાબર. તો આપણે જોઈએ કે કણો જે છે છેક અંદર સુધી પ્રસરે છે. આવા કણો અંદર સુધી પ્રસરે ત્યારે જોવા મળતી ઘટનાને અવશોષણ કહેવામાં આવે છે. અને છેલ્લી ઘટનાની વાત કરીએ જે છે શોષણ. શોષણ એટલે શું? આ બધું ભેગું ના થઈ જાય. અધિશોષણ, અપશોષણ, અવશોષણ, શોષણ. બરાબર. શોષણ કોને કહેવાય? તો શોષણ એ વાસ્તવમાં અધિશોષણ અને અવશોષણ આ બંને ઘટનાઓ જ્યારે એક સાથે થાય ત્યારે બનતી ઘટનાને શોષણ કહે છે. અધિશોષણ એ માત્ર અધિશોષકની સપાટી એટલે કે પૃષ્ઠ પર થાય, જ્યારે અવશોષણમાં અણુઓ અંદર સુધી પ્રસરેલા હોય છે. આમ જ્યારે કોઈ પ્રક્રિયા, કોઈ ઘટનાની અંદર સૂક્ષ્મ કણો એ સપાટી પર અને ત્યારબાદ છેક અંદરના દરેક ભાગ સુધી પ્રસરે તો એવી જે ઘટના છે એ અધિશોષણ અને અવશોષણ બંને એક સાથે જોવા મળે છે, જેને શોષણ તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ યાદ રાખજો. હાઇડ્રોજન વાયુ જે છે એ પેલેડિયમ ધાતુ પર આ પ્રકારનું શોષણ અનુભવે છે. પેલેડિયમ ધાતુમાં હાઇડ્રોજન વાયુનું થતું શોષણ. વાસ્તવમાં પેલેડિયમ જે છે એ છિદ્રાળુ જેવી ધાતુ છે. આવા પેલેડિયમ એની સપાટી ઉપર આવતા જે હાઇડ્રોજનના અણુ છે એ શરૂઆતમાં એની સપાટી ઉપર જમા થશે. સપાટી ઉપર જમા થશે એટલે આ શું થયું કહેવાય? અધિશોષણ. ત્યારબાદ આ જ હાઇડ્રોજનના અણુઓ એ અંદર સુધી પણ પ્રસરે છે. એટલે અહીંયા હાઇડ્રોજનના અણુઓ એ સપાટી ઉપર જોવા મળે છે, મતલબ કે અધિશોષણ પામે છે, અને અંદર સુધી પ્રસરે છે એટલે એમાં અવશોષણ પણ જોવા મળે છે. આમ અહીંયા બે ઘટનાઓ એક સાથે જોવા મળે છે. હાઇડ્રોજન અણુઓ સપાટી ઉપર જમા થયેલા હોય છે એટલે અધિશોષણ કહેવાય, જ્યારે અંદર સુધી પ્રસરે છે જે અવશોષણ દર્શાવે છે. આમ બંને ઘટના એક સાથે જોવા મળે છે એટલા માટે આપણે એને હાઇડ્રોજન વાયુનું પેલેડિયમમાં થતું શોષણ તરીકે દર્શાવીશું. ઓકે,
તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. આ બધી વ્યાખ્યાઓ જે છે અધિશોષણ, અધિશોષક, અધિશોષિત, અપશોષણ, અવશોષણ, શોષણ વગેરે 3 થી 4 વાર લખી વાંચીને સમજીને તૈયાર કરી દો, જેથી આગળના ટોપિક જ્યારે આપણે સમજાવીએ ત્યારે જ્યારે અપશોષણ અવશોષણ આવે ત્યારે તમને એની સાચી સમજ પડે. ઓકે, બાય.